અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગે 5 ખાણોને 595 કરોડથી વધારેનો દંડ ફટકાર્યો છે. બ્લેક ટ્રેપ પથ્થરના ગેરકાયદે ખોદકામ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. ખનીજ વિભાગે ખોદકામ કરનારાઓની સામે 15 એપ્રિલ સુધી જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ પણ ફટકારી છે. જો નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો વધુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ દરોડા દરમિયાન 38 ડમ્પરો 14 ખોદકામમાં વપરાતા વિવિધ મશીનો જપ્ત કર્યા હતા. મહત્વનું છે કે સુદામડા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી બે રોકટોક ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિકો અને વહીવટીતંત્રને મળેલી ફરિયાદના આધારે પોલીસ અને ખનીજ વિભાગે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પરેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પરેશ, સુરેન્દ્રનગરના સાયલામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, શું કાર્યવાહી? જી રાધા, ચોક્કસ જણાવી દઈએ તો સુરેન્દ્રનગરનો જે સાયલા તાલુકો છે તેનું સુદામડા ગામ છે. ત્યાં જિલ્લા વડા, ડીવાયએસપી સહિતની પોલીસ કર્મચારીઓ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો હતો અને 5 ખાણો ઝડપી પાડી હતી, જેમાં મોટા પ્રમાણમાં ખોદકામ અને મશીનો ચાલી રહ્યા હતા તે પણ ઝડપી લીધા હતા અને 14 મશીનો અને 38 ડમ્પરો સહિતનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો હતો. અને હાલ તો ખનીજ વિભાગ દ્વારા જે ખોદકામ થયું હતું તે બાબતે 595 કરોડથી વધુનો જે દંડ છે તે આંકવામાં આવ્યો છે અને જરૂરી પુરાવા સાથે 15 એપ્રિલના રોજ ખાણ ખનીજ કચેરી ખાતે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જી પરેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.